ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે મૂવી કાકીડામાં। સવારના 7 વાગે ઉઠીને મારી ઊંઘ બગાડીને હું રાજા સાહેબ એક વાહિયાત પિક્ચર જોવા ગયો। ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો એ છે કે સવારના 7 વાગ્યામાં માત્ર 3 છોકરાઓ આવ્યા હતા મારા જેવડા ટાના ટબરિયાના ઓનરે કહી દીધું ભાઈ કે આ શો કેન્સલ કરવો પડશે, પણ શો કેન્સલ ન થયો। 3 કલાક બગાડી અમારા માટે। થિયેટરના ઓનર છે અમે ક્યારે પિક્ચર પૂરું થાય, અને પિક્ચરની ખાસ વાત એ છે કે 3 કલાકની પિક્ચર છે અને પિક્ચરમાં એક પણ જગ્યાએ તમને કોમેડી લાગે એવું જરા પણ નથી ભાઈ। ફોર્સફુલ ડાયલોગ છે, ફોર્સફુલ કોમેડી છે, અને કેટલીક જગ્યાએ કેવા વીએફએક્સ વાઇબ્રેશન મારી છે કહેવાની જરૂર નથી, કેમ કે તમે પિક્ચર જો તમને પોતાને ખબર પડી જશે। પ્રભાસ પોતે વીએફએક્સમાં છે, પ્રભાસ એક્ટર નથી, હવે એઆઈ થઈ ગયો છે। બીજી વસ્તુ સ્ટોરીને તો હાથ પગ જ નથી। શું કઈ રીતે કઈ સ્ટોરી ચાલે છે કંઈ સમજાતું જ નથી ભાઈ। દાદીમાં ને પોતાની સ્ટોરી છે 3 છોકરીઓ સાથે, આ સમાજને શું શીખવાડે છે? અને બીજી વસ્તુ કહું, આ સંજય દત્તનો રોલ શું હતો મને તો એ સમજાણો જ નહીં। જે પણ વાહિયાત સોંગ નાખ્યા હતા મને તો સમજાણું નહીં એનું કામ શું હતું। અને એ સોંગમાં લિટરલી ભાઈ વીએફએક્સ વાળો પ્રભાસ દેખાય છે આપણને। આ જો તમારી પ્રોપર્ટીનો એક ભાગ તમારે રાજા સાહેબને આપવો હોય તો આપી શકો છો। અને ભૂલી ગયા હતા મેકર્સ એટલા કોન્ફિડન્સ હતા કે આનો પાર્ટ 2 પર રિલીઝ થવાનો છે, એટલે 400 કરોડ વધારે બગાડવાના છે। મને તો ખબર નથી પડતી કે 400 કરોડ આ લોકોએ ક્યાં વાપરા। પ્રભાસને પોતે વીએફએક્સમાં બનાવવા માટે રાખ્યા કે શું? કેમ કે પિક્ચરમાં મને કંઈ ધડો લાગ્યો નહીં। પિક્ચર એટલું વાહિયાત છે ભાઈ, તમે તમારું એક પ્રોપર્ટી તમને એ મેકર્સને આપી દો, મેકર્સ રાજી થઈ જશે। અને એક વસ્તુ ભૂલી ગઈ કે આ પિક્ચર છોકરાઓને બહુ ગમશે, કેમ કે કાર્ટૂનિશ પિક્ચર છે। બાકી મળી આવતા વિડીયોમાં।